દેશ છે કે જેણે 34% ટેરિફ વોરનો વિરોધ ખુલ્લેઆમ કર્યો છે અને તેમના ડેઇલી સાપ્તાહિકમાં પણ છપાયું છે કે ટ્રમ્પ એવું માનતા હોય કે ચીનને ફરક પડશે તો એટલી કોઈ મોટી આફત નથી આવવાની. તો ચીન સિવાય બીજું યુનિયન છે યુરોપીય યુનિયન કે જેણે ખુલીને વિરોધ કર્યો છે. એટલે આપ જુઓ, એક બાદ એક વિશ્વમાં પડઘા પડી રહ્યા છે અને અમેરિકાનો સખ્ત વિરોધ થઈ રહ્યો છે. અમેરિકાની જનતા પણ અમેરિકાનો અને ટ્રમ્પના નિર્ણયનો વિરોધ કરતા રસ્તા પર છે. યુરોપીય યુનિયનની કેટલીક મહત્વની વાત કરીએ, કારણ કે એક બે નહીં 27 દેશો તેમાં આવે છે અને એટલા માટે એવું ચોક્કસ કહી શકાય કે અમેરિકાના નિર્ણયની સામે યુરોપના નાના મોટા 27 જેટલા દેશોનું યુનિયન એટલે કે યુરોપીય યુનિયન સામે પડ્યું છે અને સખ્ત શબ્દોમાં વિરોધ ટ્રમ્પની પોલિસીનો થઈ રહ્યો છે. વિરોધ કેવી રીતે થઈ રહ્યો છે? તો યુરોપીય યુનિયન દ્વારા અમેરિકન વસ્તુઓ પર 25% જેટલો ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ થયો. આપ સમજો, ટ્રમ્પને એવું લાગતું હોય કે ટેરિફ સામેવાળા પર લગાવે અને એમના ધંધા વેપારને નુકસાન થાય, તો અમેરિકન કંપનીઓ પણ તો આ દેશોમાં વેપાર કરે છે અને એ પણ યુરોપના અલગ અલગ દેશોમાં. એટલે અમેરિકન કંપનીઓને પણ ઝટકો લાગે જ્યારે 25% જેટલો ટેરિફ યુરોપીય યુનિયન અમેરિકાની કંપનીઓ પર લગાવે અને એટલે અમેરિકામાં તેના પડઘા અત્યારે આપ જોઈ રહ્યા છો. ત્યાંના લોકો પણ રસ્તા પર છે. આપ જુઓ, યુરોપીય યુનિયનના સભ્ય દેશો જે છે 27 દેશો, તેમણે 9મી એપ્રિલ એટલે કે આવતીકાલે આ પ્રસ્તાવ પર મતદાન થવાનું છે. તમામ લોકો સંગઠિત છે એટલે મતદાન થયા પણ બહુમતી થઈ જશે અને યુરોપીય યુનિયન અમેરિકા પર 25% જેટલું ટેરિફ જો લાદશે તો એક અલગ જ પ્રકારની વોર શરૂ થશે. આપ જો, ટ્રમ્પના નિર્ણયથી ચીન અકળાયું છે, ત્યારબાદ યુરોપીય યુનિયનના 27 દેશો છે એટલે અમેરિકાને ખરેખર આવનાર દિવસોમાં અઘરું પડવાનું છે. તે આ મુદ્દાઓને આ પોઈન્ટ્સ પરથી સમજી શકાય છે. કેટલીક વસ્તુઓ એવી છે કે જેના પર ટેરિફ 16મી મેથી અમલમાં આવશે, કારણ કે જે પણ કરાર થયા હોય એ કરાર પૂરા થવા દેવા જરૂરી છે. ત્યારબાદના નવા નિયમો લાગુ થાય એટલે 16મી મે તારીખ હશે કે જેમાં કેટલીક ચીજ વસ્તુઓ પર ટેરિફ યુરોપીય યુનિયન દ્વારા લગાવવામાં આવશે. ખાસ કરીને આપ જુઓ, હીરા ઉદ્યોગ, ઈંડા, ડેન્ટલ ફ્લોસ, પોલ્ટ્રી, આ તમામ પર મે મહિનાથી ટેરિફ લાગવાની છે. જે મેં અગાઉ કહ્યું તે મુજબ કે જ્યારે કરારો પૂરા થતા હોય ત્યારબાદ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઓ, પરંતુ આ ઇન્ડસ્ટ્રીઓમાં પણ ઘણું નુકસાન અમેરિકાને યુરોપમાં થઈ શકે છે. એ સિવાય બદામ અને સોયાબીન એવા છે કે જેના પર ટેરિફ ડિસેમ્બરથી શરૂ થશે. એટલે તખતો તૈયાર થઈ ગયો છે, કારણ કે લોકોને એવું હતું કે ટ્રમ્પ ખાલી વાત કરી રહ્યા છે, પરંતુ ટ્રમ્પે તો ખરેખર લાગુ કરી દીધો ટેરિફ. એટલે યુરોપીય યુનિયને આખો પ્લાન બનાવ્યો છે જેમાં આ વર્ષના જેટલા 7-8 મહિના બાકી છે તેમાં અલગ અલગ પ્રોડક્ટ પર ટેરિફ લગાવવામાં આવશે અને આ ટેરિફ થકી અમેરિકાને ભારે નુકસાન થવાનું છે. કારણ કે ચીનમાં પણ અમેરિકન કંપનીઓ છે, યુરોપમાં પણ અમેરિકન કંપનીઓ છે અને જેવા સાથે તેવાની નીતિ જ્યારે આ લોકોએ અપનાવી છે ત્યારે ટેરિફ વધી જશે તો એ અમેરિકન કંપનીઓને આ દેશોમાં ધંધો વેપાર કરવો અને કરાવવો એ ખરેખર અઘરો પડવાનું છે. જોકે આ સમાચાર જોયા બાદ હવે થોડા રસપ્રદ સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે બેસી